રામ રામ ડાયરાને આપણા ગામના ચોરે બેસીને આજે કેવી વાતનો તાળો મેળવવો છે ને કે સાંભળીને પેટ પકડીને હસવું પડશે. હા, વાત આપણા એ જ બે મહાન નમૂનાઓની છે, પેલા કાકા અને ભત્રીજો. ગામના એક વડીલ તરીકે મને ક્યારેક થાય કે આ બેવનું માથું કૂટી લઉં, પણ પછી વિચાર આવે કે એના કરતાં ચાલો ને ભેગા મળીને આમના નવા તરકટ પર થોડું હસી લઈએ. તો ચાલો આજે સીધા જંગલમાં પહોંચીએ અને જોઈએ કે આ બે મૂર્ખાઓએ કેવો નવો અને મોટો ગોટાળો કર્યો છે. હવે આ જુઓ, અહીંયા આ લોકોનો ખોટો ફાંકો તો જુઓ. પેલા ભત્રીજાના મોઢામાંથી કેવા મોટા મોટા શબ્દો નીકળે છે કે અમે સિંહની પૂંછડી કાપી નાખીશું. અરે ભાઈ, આ કોઈ બહાદુર શિકારી નથી બોલતો. આ એ જ ભત્રીજો છે જે પોતાના કાકાની જોડે ગળા સુધી જમીનમાં દાટેલો પડ્યો છે. આપણા ગામ લોકોએ એમના ત્રાસથી કંટાળીને આ બંનેને માઉન્ટ આબુના જંગલમાં ગળા સુધી માટીમાં એવા ફિટ કરી દીધા છે કે જરાય હલી પણ નથી શકતા. પણ એમની જીભ જુઓ, તોય કાતરની જેમ ચાલે છે. અસલિયત અને એમના મગજના ભ્રમ વચ્ચે આકાશ પાતાળનો ફરક છે. હવે આ પહોંચ્યા આપણે પહેલા ભાગ પર, ગામ લોકોની ભવ્ય સજા. અહીંયા મફ્ફુજી અને ભરતજીએ ભેગા મળીને જે ખેલ પાડ્યો છે એની વાત કરવાની છે. આ આખો સીન જોવાની એટલી મજા આવે એમ છે ને. એક બાજુ આપણા ગામ લોકો સિનેમાના વિલનની જેમ બંદૂકો બતાવી રહ્યા છે, જંગલી પ્રાણીઓનો ડર બતાવીને એમને જમીનમાં દાટી રહ્યા છે, અને બીજી બાજુ આપણા કહેવાતા બહાદુર કાકા ભત્રીજાની અસલિયત છતી થઈ ગઈ છે. મોઢેથી ગમે એટલી મોટી વાતો કરતા હોય, પણ અસલમાં રડી રડીને કરગરીને જીવવાની ભીખ માંગી રહ્યા છે. આ દ્રશ્ય એટલું હાસ્યાસ્પદ છે ને કે કોઈ પણ માણસ પોતાનું હસવું રોકી ના શકે. અને આપણા ગામલોકો પણ કંઈ કમ નથી હો, ખાલી દાટીને ના છોડ્યા. જતા જતા ભૂમતા કાકા અને મફુજીએ એક એવો રમૂજી ખેલ કર્યો છે કે વાત ના પૂછો. એક સાવ સામાન્ય ઘડિયાળ એમના મોઢા આગળ મૂકી અને શું કીધું ખબર છે કે આ ઘડિયાળ ગળી જાઓ એટલે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જશો. અરે જરા વિચારો, જે માણસો જમીનમાં ગળા સુધી ફસાયેલા છે, માટી ખાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, એમને આવી મિસ્ટર ઇન્ડિયા બનવાની ખોટી આશા આપીને કેવી મસ્ત મજાક ઉડાવી છે. આગળ વધીએ ભાગ 2 તરફ, જંગલના ડરપોક ખેલાડીઓ. હવે ખબર પડશે કે એકલા પડ્યા પછી આ લોકોની હવા કેવી રીતે નીકળી જાય છે. ગામ લોકો જેવા પીઠ ફેરવે છે કે તરત જ આ લોકોનો ટાઈમપાસ ચાલુ. પહેલી મિનિટે તો જાણે પોતે જંગલના વાઘ હોય ને એમ પાછળથી બૂમો પાડતા હતા. પણ 5 જ મિનિટમાં જમીનની કડક માટીનો અહેસાસ થયો. ખબર પડી કે ભાઈ હવે તો જરાય હલી શકાતું નથી, એટલે પરસેવો છૂટવા લાગ્યો. અને 10મી મિનિટે તો આખો અહંકાર આંસુમાં ધોવાઈ ગયો. આપણને કોઈ પ્રાણી ખાઈ જશે, ભૂખ લાગી છે, આવું બધું વિચારીને થરથર ધ્રુજવા લાગ્યા. બસ આટલી જ તાકાત હતી આ બળબોલાઓની. આ પોઈન્ટ પર કાકાએ તો સાવ હથિયાર જ હેઠા મૂકી દીધા. એકદમ ડ્રામા કરીને ભત્રીજાને શું કહે છે ખબર છે કે હવે છેલ્લે છે ને રોમનું નામ લે, બસ આંખો મીચીને જે આવડે એ નામ લે, હવે આપણો કાળ નજીક છે. જે લોકો હજુ થોડીવાર પહેલા સિંહની પૂંછડી કાપવાની ગુલબાંગો હાંકતા હતા, એ હવે સિંહ દેખાય એ પહેલાં જ રામ રામ કરવા બેસી ગયા છે. આ પળવારમાં બદલાયેલા રંગ જોવાની ખરેખર બહુ મજા આવે. અને હવે આવે છે ભાગ 3, રહસ્યમય મદદગારનો પ્રવેશ. બરાબર એ જ સમયે એક મોટો વળાંક આવે છે. હવે આ બેઉ જણા મનોમન માની ચૂક્યા છે કે સિંહનો કોળિયો બનવાનું નક્કી છે. ત્યાં જ કોઈના ચાલવાના પગલાંનો અવાજ આવે છે. પહેલાં તો શ્વાસ અદ્ધર થઈ ગયા કે નક્કી સિંહ જ છે. પણ જ્યારે જોયું કે સિંહ નથી પણ માણસ છે, ત્યારે બચવા માટે જે ફાંફા મારવાની કોમેડી ચાલુ કરી છે. ગળા સુધી દબાયેલા છે, હાથ પગ હલાવી શકતા નથી, છતાંય ઉતાવળા થઈને માત્ર પોતાનું માથું આમ તેમ હલાવીને પેન્ટમાં જે ખિસ્સા છે જ નહીં એમાંથી કાલ્પનિક 500 રૂપિયાને મોબાઈલ ફોન આપવાની લાલચો આપવા માંડી પડ્યા. અને આ આખી કોમેડીમાં ઘી હોમવાનું કામ કોણ કરે છે? આ અજાણ્યો માણસ અને એની બોલી. આપણા ગામડાની ભાષામાં કહીએ તો એ માણસ બોબડો છે. એનાથી સ્પષ્ટ બોલાતું નથી, ખાલી ગળામાંથી અવાજો જ નીકળે છે. હવે પેલો સ્પષ્ટ બોલી ના શકે અને આપણા આ કાકા ભત્રીજો પોતાની જ દુનિયામાં એના ઈશારાઓનો ઊંધો ને ચતું સાવ હાસ્યાસ્પદ અર્થ કાઢ્યા જ કરે, જાણે કોઈ મૂંગા બહેરાની રમત ચાલતી હોય એવો ઘાટ થયો. ચાલો ભાગ 4 જોઈએ, એક હાસ્યાસ્પદ ગેરસમજ. આ 2 નમૂનાઓ કેમ ગામના સૌથી મોટા મૂર્ખાઓ છે એ હવે બરાબર સમજાશે. ખરું હાસ્ય તો આ બંને બાજુના વિચારો વચ્ચેના અંતરમાં છુપાયેલું છે.
કાકા ભત્રીજાના મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે ઓહોહો, આ તો કોઈ મહાન આત્મા છે, સાક્ષાત ભગવાન આપણા માટે માનવ સ્વરૂપ લઈને બચાવવા આવ્યા છે. પણ સાવ આવું નથી. બીજી બાજુ પેલો મદદગાર કોઈ આધ્યાત્મિક કે ભગવાનના મૂળમાં જ નથી. એને કોઈ ભગવાન નથી બનવું ભાઈ. એને તો બસ એક જ વસ્તુ જોઈએ છે દુનિયામાં, અને તે છે એક પત્ની, એક છોકરી, ટૂંકમાં એક વહુ. એટલે જ્યારે પેલો માણસ પોતાના તોતડા અવાજમાં જોરજોરથી બૂમો પાડે છે ને કે વહુ વહુ વહુ, ત્યારે કાકા અને ભત્રીજાએ જે ભગવાનવાળા કાલ્પનિક મહેલો બનાવ્યા હતા ને, એ બધા કડ્ડરભૂસ થઈને જમીન પર આવી જાય છે. પેલા માણસની માંગણી એકદમ સ્પષ્ટ અને આક્રમક છે. એને કોઈના પૈસા કે મોબાઈલના ધતિંગ નથી જોઈતા, એને બસ પરણવું છે. આ નવા માણસની કામ કરવાની સ્ટાઇલ સાવ સિમ્પલ છે, કોઈ માથાકૂટ જ નહીં. પહેલાં એ બંને માટે ખાવાનું અને પાણી લઈને આવે છે. પછી કોઈ પાવડો કે કોદાળી વગર પોતાના ખુલ્લા હાથે માટી ખોદીને એમને બહાર કાઢે છે. એને આપણા ગામના કોઈ રાજકારણમાં કે કોણે દાટ્યા એમાં કોઈ જ રસ નથી. એણે તો સીધો ને સટ વ્યવહાર કર્યો કે ભાઈ, મેં તમારો જીવ બચાવ્યો છે, હવે તમારી જવાબદારી છે કે મારા માટે વહુ શોધી લાવો. બસ વાત પૂરી. હવે જોઈએ છેલ્લો ભાગ 5, એક અણઘડ જાદુઈ છુટકારો. માટીની બહાર આવતા જ આ બંનેનો અસલી રંગ કેવો દેખાય છે એ જોવા જેવું છે. હવે અહીં જુઓ, હજુ તો માંડ મોત્યો મર્યો છે. આખું શરીર માટીથી ખરડાયેલું છે. થાકેલાને ડરેલા ચહેરા છે. પણ બહાર આવતાની સાથે જ 1 મિનિટ પણ બગાડ્યા વગર પાછા એ જ જૂના ફાંકાફોદારીવાળા રૂપમાં આવી ગયા. જે ગામ લોકોએ એમને પોતાની ચતુરાઈથી ધૂળ ચાટતા કરી દીધા હતા, બહાર નીકળતાની સાથે જ આ બંને જણા આખા ગામનો વિનાશ કરવાની અને બદલો લેવાની મોટી મોટી વાતો કરવા માંડી પડ્યા. આને જ તો કહેવાય ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. અને મૂર્ખામીની હદ તો ત્યારે વટાવી જાય છે જ્યારે પેલો મદદગાર પોતાની વહુની માંગણી ચાલુ રાખે છે. આ કાકા ભત્રીજો એને કેવા વચનો આપે છે સાંભળજો. કહે છે કે અમે તારા માટે વહુ લાવવા અમારું ઘર વેચી મારીશું. સાવ અજાણ્યા માણસ માટે સીધું ઘર વેચવાની વાતો કરવી એ સાબિત કરે છે કે આ લોકોના ભેજામાં આયોજન નામની કોઈ વસ્તુ જ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં સૌથી ખરાબ અને સાવ મૂર્ખામીભર્યો નિર્ણય લેવો હોય ને, તો આ બંને એમાં પીએચડી કરેલા છે. તો હવે આખી વાત સમજ્યા પછી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું આ બે મૂર્ખાઓ, જેઓ આજ સુધી પોતાનું ભલું નથી કરી શક્યા, એ આ અજાણ્યા માણસ માટે ક્યાંયથી વહુ શોધી શકશે ખરા? કે પછી આ કોઈ નવી જ હોનારતની શરૂઆત છે જે આખા ગામને ફરીથી એમના નવા નાટકોમાં ફસાવશે? ગામના એક જૂના અને અનુભવી વડીલ તરીકે મારું તો સ્પષ્ટ માનવું છે કે બહુ જલ્દી કોઈ નવો ને મોટો ગોટાળો સામે આવવાનો છે. બસ આજના આપણા લેખાજોખામાં આટલું જ. આવી જ હાસ્યાસ્પદ વાતો સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી આપણા ગામના આવા નમૂનાઓથી જરા ચેતીને રહેજો.